ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં આપણે 1 થી 7 પાઠ જોયા. આજે હવે આપણે પાઠ 8, એનું નામ છે બિરબલની યુક્તિ. પાઠનું નામ શું છે? બિરબલની યુક્તિ. તો બિરબલની યુક્તિનો સાહિત્ય પ્રકાર છે ચાતુર્ય કથા. એનો સાહિત્ય પ્રકાર કયો છે? ચાતુર્ય કથા. તો આપણે બિરબલની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે. તો એમાંની એક આ નાની ચાતુર્ય કથા છે, એટલે કે નાનકડી વાર્તા છે. લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. તો કહે છે કે અત્યારના જમાનામાં થોડું ઓછું છે, પરંતુ પહેલાંના જમાનામાં વધારે હતું કે લોકો શું કરે? શુકન અપશુકનમાં વધારે માને. પછી ભૂવા ધાગરિયામાં પણ વધારે માનતા હતા. તો કહે છે કે લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે. તો કહે છે કે આ પાઠમાં કોણ છે? બાદશાહ એટલે કે રાજા અકબર. અકબરનો વહેમ જે ચતુર બિરબલ છે એ શું કરે છે? દૂર કરે છે. તેની ચોટદાર રજૂઆત છે. દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા. તો કહે છે કે જે દિલ્હી છે ત્યાં કોણ રાજ્ય કરતું હતું? તો કહે છે કે અકબર બાદશાહ. ત્યારે એમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા. તો કહે છે કે તે ટાઈમે એમના દરબારમાં જે બિરબલ હતો એ કોણ હતો? ચતુર વજીર હતા. બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા. તો કે જે રાજા હતા અકબર બાદશાહ, એ શું કરતા? બિરબલને જાત જાતના કોયડા પૂછતા. અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા. અને કહે છે કે બિરબલ પણ એટલો હોશિયાર હતો કે રાજા જે કોયડા પૂછે એ કોયડા એ ઉકેલી આપતા. બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે. તો કહે છે કે બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે. એમાંની એક વાત અહીં આપી છે. તો કહે છે કે એમાંની એક વાત અહીં આપી છે. તો આપણે એક આ નાનકડી વાર્તા જોઈશું. તો કહે છે કે એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું. નજર કરવી એટલે શું થાય? જોઈ લેવું અથવા તો ધ્યાન આપવું. નજર કરવી એટલે કે રૂઢિપ્રયોગ છે. નજર કરવી એટલે કે જોઈ લેવું, ધ્યાન આપવું. જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે. તો કહે છે કે
રાજા નીચે સવારે વહેલા ઉઠી અને ઝરૂખાની નીચે જોવે છે તો જે એક નોકર હતો એ શું કરતો હતો? ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. બાદશાહને જોઈને એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. તો કહે છે કે બાદશાહને જોઈ એણે શું કર્યું? ઝાડુ ઊંચું કરી અને પોતાનું મોઢું શું કરી દીધું? ઢાંકી દીધું. તો કે મોં ઢાંકી દેવું એટલે શું થાય રૂઢિપ્રયોગ? તો કે પોતાની જાતને છુપાવવી. પોતાની જાતને છુપાવવી. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દહાડો બગડવાનો. રાજાના મનમાં શંકા ઊભી થાય છે, વહેમ ઊભો થાય છે. શું વિચારે છે? તો કહે છે કે ચોગાન જે ઝાડુ એટલે કે જે નોકર હતો એ ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. તો કહે છે કે એ જોઈ અને રાજા એવું વિચારે છે કે મેં સવારમાં આનું મોઢું ક્યાંથી જોયું? તો કહે છે કે આનું મોઢું જોયું એટલે હવે મારો દિવસ બગડવાનો છે. તો કહે છે કે દહાડો બગડવો. દહાડો બગડવો એટલે શું થાય? તો દિવસભર ખરાબ ઘટનાઓ થવી. રાજા કહે છે કે મેં આનું મોઢું જોયું એટલે હવે મારો દિવસ બગડવાનો છે. મારા આખા દિવસમાં ખરાબ ઘટના થશે અથવા ખરાબ સમાચાર આવશે. વહેમનું ઓસડ નથી. વહેમનું ઓસડ નથી. પાછા ફરવું. પાછા ફરવું એટલે શું થાય? પીછેહટ કરવી. પીછેહટ કરવી. વહેમનું ઓસડ ન હોવું એટલે કે વહેમ કે શંકાનો કોઈ ઉપાય ન હોવો. વહેમ કે શંકાનો કોઈ ઉપાય ન હોવો. દાંતણ પાણી કરી બાદશાહ સલામત. દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે. એટલે કે દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે. ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા. જો બિરબલ હતો એ શું હતો? તો બિરબલ મોગલ બાદશાહ અકબરનો ચતુર મંત્રી. બિરબલ એ કોણ હતો? તો કે છે મોગલ બાદશાહ અકબરનો ચતુર મંત્રી. યુક્તિ. યુક્તિ એટલે શું થાય? કરામત, ઉપાય. યુક્તિ એટલે કરામત, ઉપાય. કોયડો એટલે શું થાય? તો કે ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન. ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન. ચતુરાઈ એટલે કે ચાલાકી, હોશિયારી. ચતુરાઈ એટલે શું થાય? ચાલાકી, હોશિયારી. ઓસડ. ઓસડ એટલે કે દવા.
મસળ એટલે કે દવા. ઝરૂખો એટલે કે છજુ. ચોગાન કે ખુલ્લી જગ્યા, મેદાન. દાંતણ પાન એટલે કે દાંતણ કરી કોગળા કરવા. દાંતણ કરી કોગળા કરવા. શિરામણ એટલે કે સવારનો નાસ્તો. એટલે કે જે રાજા હતા એમના મનમાં શંકા ભરાય છે, વહેમ ભરાય છે, અને સવારમાં જ દાંતણ કરી અને જેઓ સવારનો નાસ્તો કરવા જ રાજા બેઠા હોય છે ત્યાં સેનાપતિ આવીને સમાચાર આપે છે. એટલે કે એટલામાં કોણ આવે છે? તો કે છે કે સેનાપતિ આવે છે અને સમાચાર આપે છે. બાદશાહ સલામત. બાદશાહ સલામત એટલે શું થાય? અકબર માટેનું સંબોધન. અકબર માટેનું સંબોધન. એટલે શ્યામ કુશળ, સહી સલામત. બાદશાહ સલામત એટલે એમનું સંબોધન છે, સેનાપતિઓ આવીને બોલે તો કે છે કે શ્યામ કુશળ રહો, સહી સલામત રહો. આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. કે બાદશાહ સલામત થઈ જાવ, આપણું રાજ્ય છે એના ઉપર બુંદેલખંડનો રાજા એ લશ્કર લઈને ચડી આવ્યો છે. એટલે કે સવારના પોરમાંનું મોઢું જોયું એટલે અત્યારથી મારા ખરાબ સમાચાર મળી ગયા. કોળિયો કોળિયાને ઠેકાણે રહ્યો. પછી કે છે કે કોળિયો એટલે કે જે રાજા ખાવા બેઠા હતા એ પણ એ ખાતા નથી અને ત્યાંનું ત્યાં મૂકી અને ઊભા થઈ જાય છે. એટલે કે છે કે કોળિયો એ કોળિયાની ઠેકાણે રહ્યો. બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા. એટલે કે બાદશાહ સવારનો નાસ્તો પણ કરતા નથી. આવું સાંભળી અને ઊભા થઈ જાય છે. હાથ ધોઈ અને ઊભા થઈ જાય છે અને શું કરે છે? તો કે છે કે કોળિયો એ કોળિયાની ઠેકાણે રહ્યો. અને બોલ્યા કે સેના તૈયાર કરો. અને જે સૈનિકો છે એમને શું કહે છે કે સેના તૈયાર કરો. હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. તો કહે છે કે તમે સેના તૈયાર કરો, હું તમારી સાથે હું જાતે પોતે જ આવું છું. આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો બગડવાનો. પેલા સૈનિકને શું કહે છે કે આજે સવારમાં જ મેં કાળમુખાનું મોઢું જોયું છે એટલે આજે મારો દાડો બગડવાનો. કાળમુખું એટલે શું થાય? કાળના જેવા મોંવાળું અથવા તો અપશુકનિયાળ. બાદશાહ જાતે જ લશ્કરને લઈ રણ મેદાન તરફ આવે છે. તો કહે છે કે રાજા
જાતે શું કરે છે? લશ્કરને લઈ અને રણ મેદાન તરફ આવે છે. રણ મેદાન એટલે શું થાય? યુદ્ધનું મેદાન. રણ મેદાન એટલે કે યુદ્ધનું મેદાન. પછી કે રાજા પોતે જ લશ્કરને લઈ અને યુદ્ધના મેદાનમાં જાય છે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો. તો કે જે બુંદેલખંડનો રાજા લશ્કર લઈ અને યુદ્ધ કરવા માટે જે મેદાનમાં આવવાનો હતો, એને ખબર પડે છે કે બાદશાહ જાતે જ યુદ્ધ કરવા આવે છે. તો એ બીક હમાનો ડરી અને શું કરે છે? લશ્કર લઈ અને પાછો જતો રહે છે. તો કે અડધે રસ્તેથી એ પાછો ફરી ગયો. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. બાદશાહ શું કરે છે? ફરી જમવા માટે બેસે છે. એમને ભૂખ તો કકડીને લાગી હતી. કે રાજા ફરી જમવા બેસે છે કે એમને ભૂખ કકડીને લાગી હતી. કકડીને એટલે શું થાય? જોરદાર. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી. કકડીને એટલે કે જોરદાર લાગી હતી. પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમ કોણ હતી? એમની પત્ની. ફફડા આવીને કહ્યું. કે છે કે એમની હજુ તો પાટલા ઉપર જમવા બેઠા સરખા બેઠા પણ નહોતા, અને એટલામાં એમની પત્ની બેગમ આવે છે. ફાફડું એટલે શું કહેવાય? ગભરાયેલું બેબાકડું. ગભરાયેલું અને બેબાકડું. કે એમની પત્ની ગભરાઈ જાય છે અને શું કહે છે રાજાને? મારા ભાઈને સાપ કરડ્યો છે. એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. હજી તો રાજા પાટલા ઉપર જમવા બેઠા હતા, અને એટલામાં કોણ આવે છે? એમની પત્ની આવે છે અને શું કહે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે, તેથી એને ક્યાં લઈ જવો પડશે? તો કે જે સાપ ઉતારતો હોય એના ઘેર લઈ જવો પડશે. કે મારા ભાઈને સાપ ઉતારનારને ઘેર લઈ જવો પડશે, તેથી જલ્દી ચાલો. એટલે કે ચાલો જઈએ, જલ્દી ચાલો. પછી શું કહે છે? તો કહે છે કે સાપ ઉતારનાર એટલે શું થાય? તો કે મંત્રથી સાપનું ઝેર ઉતારનાર. દારૂડી. મંત્રથી સાપનું ઝેર ઉતારનાર એને શું કહેવાય? દારૂડી.
કે છે કે સાપને ઉતારનાર મંત્રથી સાપનું ઝેર ઉતારનાર અથવા તો ગારુડી. તો કે છે બેગમ એટલે કે એમની પત્ની શું કે છે, જલ્દી જલ્દી ચાલો. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. એટલે કે બાદશાહ પહેલી વાર જમવા બેઠા ત્યારે પણ સૈનિક સમાચાર લઈને આવ્યો કે બુંદેલખંડનો રાજા યુદ્ધ કરવા માટે આવે છે. સવારનો નાસ્તો કરવા બેઠા હતા એટલે એ નાસ્તો પણ કરતા નથી અને એ યુદ્ધની તૈયારી સાથે યુદ્ધ કરવા જાય છે. પરંતુ બુંદેલખંડના રાજાને એવી ખબર પડે છે કે આ તો બાદશાહ પોતે યુદ્ધ કરવા આવે છે, તો ડરી અને ભાગી જાય છે. ત્યારબાદ શું થાય છે તો કે એમના પત્ની આવે છે ગભરાયેલા હાપડા પાપડા અને શું કહે છે, બીજી વાર જમવા માટે પાટલા પર બેઠા હતા અને એમના પત્ની બેગમ આવે છે અને શું કહે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે, તેથી સાપ ઉતારનારના ઘરે એને જલ્દીથી લઈ જવો પડશે. એટલે બાદશાહ શું કરે છે, ખાધું ન ખાધું ને પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જઈને જુએ છે તો સાળો મરી ગયો છે. જઈને જુએ છે તો શું થાય છે, એમનો સાળો છે શું થયો છે, મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. મૈયત એટલે શું થાય, મૈયત એટલે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવાયેલું હોય તે. ખાટમાં સબ ગોઠવાયેલું હોય તે એટલે કે ઠાઠડી. જે મુસ્લિમ હોય એ લોકો શું કરે તો કે કબ્રસ્તાનમાં દાટી દે અને હિન્દુ હોય શું કરે તો સ્મશાનમાં લઈને અગ્નિ પ્રગટાવે એટલે કે સળગાવે. એટલે કે છે કે જ્યારે રાજા પહોંચે છે ત્યારે તો એનો ભાઈ શું થયો હોય છે, મૃત્યુ પામ્યો હોય છે અને બધા એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા માટે લઈ જાય છે. એ બધું પતાવતા સાંજ પડી. રાજા જાય છે અને જોવે છે તો એનો ભાઈ મરી ગયો છે, સાપ કરડ્યો તો. બધા એની મૈયત કાઢી અને કબ્રસ્તાનમાં દાટવા જાય છે. એટલે શું કરે છે રાજા, ત્યાં એક બાજુ ઊભા રહી અને એટલે કે એ બધું પતાવતા એમને શું થઈ જાય છે, સાંજ પડી જાય છે. સાંજ પડી જાય છે, બધું પતાવી અને ઘરે પાછા ફરે છે. કે વળી પાછા ઘેર આવી બાદશાહ વાડું કરવા બેઠા. બરાડી ઉઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી. એટલે કે છે કે પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ જાય છે. જઈને જુએ છે તો સાળો મળી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. તો કે છે કે આ બધું પતાવતા સાંજ પડી જાય છે. સાંજે આવી અને પાછા ઘરે કે છે કે બાદશાહ વાડું કરવા બેઠા. વાડું એટલે શું થાય તો કે છે કે વાડું એટલે રાતનું ભોજન.
વાડું એટલે કે રાતનું ભોજન. તો કે રાતનું ભોજન કરવા માટે બેઠા હતા. પણ જેવો કોળીઓ ભરવા જાય છે કે રાત્રે આવી અને જમવા માટે બેસે છે, પરંતુ જેવો કોળીઓ મોંમાં મૂકવા જાય છે તેવામાં જ એક ઘરોડી ટપ કરતી એના થાળમાં પડી. જમવા બેસે છે ત્યાં જ રાજાના થાળીમાં શું પડે છે? ઘરોડી ઉપરથી ટપ કરીને પડે છે. તો બાદશાહ બરાડી ઉઠ્યા. તેથી બાદશાહ શું કરે છે? બરાડી ઉઠે છે. વાડું એટલે કે રાતનું ભોજન. બાદશાહ બરાડી ઉઠ્યા. બરાડી ઉઠવું. બરાડી ઉઠવું એટલે શું થાય? મોટેથી બૂમ પાડવી. મોટેથી બૂમ પાડવી. તો બાદશાહ બરાડી ઉઠ્યા. બાદશાહ મોટેથી બૂમ પાડે છે. અને શું કહે છે? શું કહે છે કે કેવો કમનસીબ દિવસ છે. એ કહે છે કે રાજા શું કહેશે કે કેવો કમનસીબ દિવસ છે. આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો. કમનસીબ. કમનસીબ એટલે કે દુર્ભાગ્ય. દુર્ભાગ્ય. કમનસીબ એટલે શું થાય? દુર્ભાગ્ય. તો કે રાજા શું વિચારે છે? રાજા ગિરોળી પડતા બરાડી ઉઠે છે. એટલે કે આપણે શું જોયું? રૂઢિપ્રયોગ જોયું. બરાડી ઉઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી. અને શું બોલે છે કે કેવો કમનસીબ દિવસ છે. આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો. કહે છે કે જમવાની મારી આ થાળ કે થાળી લઈ લો અને મારા માટે ફટાફટ બીજી થાળી લાવો. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. ઊંચે શ્વાસે એટલે કે ઉતાવળે જમ્યા. રાજાની પાસે જેવો થાળ આવે છે એટલે શું કરે છે? ફટાફટ જમી લે છે. પહેલાં 3 વાર જમવા બેઠા તો કંઈક ને કંઈક એમને જાણે કે અપશુકન થતું હોય એવું લાગ્યું. તેથી મનમાં શું વિચારે છે કે નક્કી મને પેલાનું ન જોયું અપશુકન થયા છે. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા એટલે કે ઉતાવળે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. તો લાલ પીળું થવું એટલે શું થાય? ખૂબ ગુસ્સે થવું. લાલ પીળું થવું એટલે કે ખૂબ ગુસ્સે થવું. એના મનમાં પેલા વહેમ રમ્યા કરતો હતો. એટલે કે જે તે રાજાના મનમાં જે પેલા નોકરનું સવારમાં મોઢું જોયું હતું એ વહેમથી રાજા ગૂંચવાઈ રહ્યા હતા. હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે ફાંસીએ ચડાવી દેજો. તો કહે છે કે રાજા ખૂબ ગુસ્સે થાય છે અને શું કહે છે કે પેલા નોકરને પકડી લાવો. એટલે સવારમાં એને શું કરીશું આપણે? સવારમાં મેં એનું મોઢું જોયું છે ત્યારથી મારા
કંઈક ને કંઈક અડચણ આવતી રહી છે. એટલે કે આ કમનસીબી ઊભી થઈ છે એને શું કરવાનું છે? કેદમાં પૂરી દેવાનો છે અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પાઠને આપણે સમજૂતી જોઈ, અડધે સુધી જોઈ. હવે કાલે આપણે આગળના વિડીયોમાં અડધા પાઠને સમજૂતી જોઈશું. થેન્ક યુ.